નમસ્કાર. આજના ખાસ એક્સપ્લેનરમાં આપણે એક એવી પરિસ્થિતિ વિશે વાત કરીશું જે વિચારીને જ પરસેવો છૂટી જાય. વોટ્સએપ હેક થવું. હા, સાંભળીને જ ડર લાગે ને, પણ ગભરાવાની બિલકુલ જરૂર નથી. આજે આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું કે જો ક્યારેય એકાઉન્ટ સાથે છેડછાડ થાય તો એકદમ શાંતિથી અને સ્માર્ટ રીતે તેને પાછું કેવી રીતે મેળવવું. વિચારો, અચાનક ખબર પડે કે વોટ્સએપ તો હેક થઈ ગયું છે. સૌથી પહેલો વિચાર શું આવે? ટેન્શન, રાઈટ? પણ જુઓ, ગભરામણથી કંઈ વળવાનું નથી. આ સમસ્યાનો એક એકદમ પરફેક્ટ અને પદ્ધતિસરનો ઉકેલ છે. આ માર્ગદર્શિકા આપણને બરાબર એ જ શીખવે છે કે આવી કટોકટીમાં કંટ્રોલ પાછો પોતાના હાથમાં કેવી રીતે લેવો. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આપણે કયા કયા મુદ્દા કવર કરવાના છીએ. પહેલું, તાત્કાલિક વળતો પ્રહાર. બીજું, ટુ સ્ટેપ વેરિફિકેશન. ત્રીજું, ડિવાઇસ અને કોન્ટેક્ટ્સની સુરક્ષા. ચોથું, ઓફિશિયલ સપોર્ટ. અને છેલ્લે, ભવિષ્યમાં હેક થતાં કેવી રીતે બચવું. વિભાગ 1. તાત્કાલિક કાઉન્ટર એટેક એટલે કે પોતાનું એક્સેસ પાછું મેળવવું. જેવી શંકા જાય કે કંઈક ગડબડ છે એટલે 1 સેકન્ડ પણ બગાડ્યા વગર વોટ્સએપ ખોલો અને પોતાના જ મોબાઈલ નંબરથી ફરીથી લોગિન કરો. બસ, સીધું જ એક્શન. આ પ્રક્રિયામાં 6 આંકડાનો એક નવો SMS કોડ આવશે. આ કોડ ખરેખર આપણું બ્રહ્માસ્ત્ર છે. કેમ? કારણ કે સિસ્ટમ એવી રીતે કામ કરે છે કે જેવો આ નવો કોડ દાખલ થશે, પેલો હેકર એના ડિવાઇસમાંથી ઓટોમેટિકલી લોગઆઉટ થઈ જશે. સીધો જ ગેમ ઓવર. વિભાગ 2. ટુ સ્ટેપ વેરિફિકેશન અને રાહ જોવાનો સમય. હવે આ 7નો આંકડો કદાચ વિચારમાં મૂકી દે કે આ શું છે. જો પેલા હેકરે ચાલાકી વાપરીને 2 સ્ટેપ વેરિફિકેશન કોડ બદલી નાખ્યો હોય તો કદાચ આપણે 7 દિવસ રાહ જોવી પડી શકે છે. હા, 7 દિવસ. આ સિસ્ટમનો એક ફરજિયાત નિયમ છે જે સુરક્ષાને વધારે મજબૂત બનાવવા માટે જ રાખવામાં આવ્યો છે. પણ અહીં સૌથી રસપ્રદ અને રાહતની વાત શું છે ખબર છે? ભલે આપણે 7 દિવસ સુધી અકાઉન્ટમાં લોગિન ન કરી શકીએ, પણ પેલો હેકર પણ એમાં કંઈ જ કરી શકતો નથી. આ સમયગાળામાં અકાઉન્ટ સંપૂર્ણપણે લોક થઈ જાય છે. હેકર કોઈપણ નવા ઇનકમિંગ મેસેજ વાંચી શકશે નહીં. એટલે કે વધારે નુકસાન થવાની કોઈ શક્યતા જ નથી. છે ને એકદમ શાંતિ આપનારી વાત. વિભાગ 3. ડિવાઇસ અને સંપર્કોને સુરક્ષિત કરવા. આખું નેટવર્ક પ્રોટેક્ટ કરવું. હેકરને મુખ્ય ફોનમાંથી તો કાઢી મૂક્યો, પણ હવે વોટ્સએપના લિંક્ડ ડિવાઇસીસ સેટિંગમાં જવું બહુ જ જરૂરી છે. અહીં ચેક કરો, શું કોઈ અજાણ્યું કમ્પ્યુટર કે બ્રાઉઝર દેખાય છે? જો હા, તો એ બહુ મોટો ખતરો છે. તરત જ તેના પર ક્લિક કરો અને લોગઆઉટ કરી દો. આનાથી હેકરનો કોઈ પણ છુપો રસ્તો કાયમ માટે બંધ થઈ જશે. આની સાથે જ તરત પોતાના મિત્રો અને ફેમિલીને કોલ કે મેસેજ કરીને જાણ કરો. આ કેમ જરૂરી છે? કારણ કે હેકર્સ ઘણીવાર ઓળખીતા બનીને સગા સંબંધીઓ પાસે પૈસા માંગે છે અથવા ખતરનાક લિંક્સ મોકલે છે. જો આપણે પહેલેથી જ બધાને ચેતવણી આપી દઈએ તો હેકરનો પ્લાન ત્યાં જ ફ્લોપ થઈ જશે અને આપણા અંગત લોકો કોઈ છેતરપિંડીનો શિકાર બનતા બચી જશે. વિભાગ 4. ઓફિશિયલ સપોર્ટનો સંપર્ક કરવો. આ આપણો અંતિમ રિકવરી વિકલ્પ છે. જો કદાચ આગળના સ્ટેપ્સ કામ ન આવે તો સીધું વોટ્સએપ કંપનીનો સંપર્ક કરવાનો વારો આવે છે. આ ઈમેલ આઈડી ખાસ નોંધી લેવા જેવું છે: support@whatsapp.com. અકાઉન્ટ બંધ કરાવવાની ઔપચારિક પ્રોસેસ માટે આ જ એકમાત્ર સત્તાવાર રસ્તો છે. હવે અહીં સૌથી અગત્યની વાત એ છે કે ઈમેલ કરતી વખતે કોઈ લાંબી વાર્તા નથી લખવાની. વિષયમાં એટલે કે સબ્જેક્ટમાં એક્ઝેક્ટ આ જ શબ્દો લખવાના છે: lost/stolen. પ્લીઝ ડીએક્ટિવેટ માય અકાઉન્ટ. આ ચોક્કસ શબ્દોથી વોટ્સએપની ટીમને સીધો અને ક્લિયર મેસેજ મળે છે અને રિક્વેસ્ટ પર ફટાફટ કામ શરૂ થઈ જાય છે. અને હા, ઈમેલની અંદર પોતાનો હેક થયેલો મોબાઈલ નંબર લખવો પણ એટલો જ જરૂરી છે. પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવું: આ નંબર હંમેશા ઇન્ટરનેશનલ ફોર્મેટમાં જ હોવો જોઈએ. જેમ કે જો ભારતનો નંબર હોય તો આગળ +91 લગાવવાનું બિલકુલ ન ભૂલાય. આનાથી સપોર્ટ ટીમને સાચું અકાઉન્ટ ઓળખવામાં જરાય કન્ફ્યુઝન નહીં થાય. વિભાગ 5. ભવિષ્યમાં હેક થતાં અટકાવવું, સુરક્ષાનો મજબૂત કિલ્લો બનાવવો. કટોકટીમાંથી તો આપણે બહાર આવી ગયા, પણ હવે આ ભૂલ ફરી ક્યારે ન થાય એના માટે શું? આ 3 ગોલ્ડન રૂલ હંમેશા યાદ રાખવા. પહેલું, પોતાનો OTP ક્યારે કોઈની પણ સાથે શેર ન કરવું. બીજું, વોટ્સએપમાં 2 સ્ટેપ વેરિફિકેશન હંમેશા ઓન જ રાખવું. અને ત્રીજું, કોઈ પણ અજાણી લિંક પર ક્લિક કરવાની ભૂલ તો ક્યારે ન જ કરવી. આ નાની લાગતી વાતો જ ભવિષ્યના સાયબર હુમલા સામે સૌથી મોટી ઢાલ બનશે. આ બધું જાણ્યા પછી શું એવું નથી લાગતું કે યોગ્ય સાવચેતી વગર આપણું કોઈ પણ ડિજિટલ અકાઉન્ટ ક્યારેય 100% સુરક્ષિત હોઈ શકે ખરું? જવાબ એકદમ સ્પષ્ટ છે: ના. ડિજિટલ દુનિયામાં સિક્યોરિટી એ કોઈ એક દિવસનું કામ નથી, પણ રોજબરોજની સતર્કતા છે.
આજના આ એક્સપ્લેનરની માહિતી આપણા ડિજિટલ જીવનને વધુ સુરક્ષિત બનાવવામાં ખૂબ જ મદદરૂપ થશે. તો ચાલો આજે જ 2 સ્ટેપ વેરિફિકેશન